દિવાળીમાં બંધ મકાનમાં વહેલી સવારે રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી. વૃદ્ધ દંપતી મંદિરે દર્શન કરવા ગયું અને 15 મિનિટમાં તસ્કરોએ ખેલ પાડ્યો. દિવાળીપુરા વિસ્તારમાં રહેતું દંપતી વહેલી સવારે મંદિરે દર્શન કરવા માટે ગયો હતો. દરમિયાન 15 મિનિટમાં તસ્કરો ઘરમાં સોના ચાંદીના દાગીના અને રકમની ચોરી કરીને બહાર નીકળી ગયા. મંદિરથી પરત આવેલા વૃદ્ધાએ ચોરોને જોઈ બૂમાબૂમ કરતા તેમના ગળામાંથી પણ સોનાની ચેન તોડીને ચોરો ભાગી ગયા હતા. વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી ની તજવીજ હાથ ધરી. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વિવિધ વિસ્તારમાં બની રહ્યા છે, પરંતુ પોલીસ તંત્ર ચોરો સામે જાણે પાંગળું સાબિત થઈ રહ્યું હોય તેમ કોઈ પણ પ્રકારનો તસ્કરો પર અંકુશ મેળવવામાં આવતો નથી. ચોરો રાત્રિના સમયે અલગ અલગ મકાનોને નિશાન બનાવીને માત્ર નામ પૂરતા પોલીસના નાઇટ પેટ્રોલિંગના લીરે લીરા ઉડાવી રહ્યા છે. વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે પરિસર નગર સોસાયટીના મકાન નંબર C92માં વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં સિનિયર સિટીઝન સીતારામ કેદારલાલ ગુપ્તા તેમની પત્ની કમલેશબેન સાથે ઘર નજીક મંદિરે દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને માત્ર 15 જ મિનિટમાં ઘરના તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મંદિરથી પરત આવતા કમલેશબેન ચોર જોઈ જતા બૂમો પાડતા, ત્યારે ચોરે જતાં તેમના ગળામાં પહેરેલી સોનાની ચેનની લૂંટ પણ કરીને ભાગી ગયા હતા, જેથી વૃદ્ધે ચોરીની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. पेरिस नगर C92 में रह के डेली मंदिर जाए थे हमारा 5:30 बजे। तब ये आज जाते समय किचन की लाइट चालू थी, मेन डोर का लॉक भी लगा कर गए थे। मैडम मेरे साथ में मेरी हेल्प के लिए जाती है क्योंकि मेरे पैर में तकलीफ है। तो दर्शन करके 5-7 मिनट में वापस आए तो देखा तो हमारी गेट की जाली खुली थी। तो मैडम ने देखा क्यों घुसे, तो वो कोई चोर बोला कोई से मिलने आया। अब नाम तो उसको याद नहीं है। जहाँ तक उससे चैन तोड़ के वो भागे। बाइक पे 3 आदमी थे, एक आदमी अंदर से घुसकर निकलते हुए मैंने देखा, फिर बाइक पे बैठ के भाग गए। और इस अंदर से काफ़ी सामान, कैश भी गया है, गोल्ड भी गया है, सिल्वर भी गई है, ऑर्नामेंट भी गए हैं, सिल्वर कॉइन भी गई है, सब गई है। सब पुलिस को रिपोर्ट किया है, अभी तक कोई एक्शन नहीं हुआ। एक दफ़े आए आके अभी बोला डॉग वाला फिंगरप्रिंट वाला सब भेजेंगे, अभी कब आएगा वो तो भगवान जाने। तो सब कबाड़ फबाड़ खोल के सामान ले गए। बैग भी ले गया, लाल बैग था, उसमें जो सब सामान था ये बना हुआ है। अंकल, चोर जो लोग आपके घर में घुसे थे, उन्होंने कुछ मास्क या ऐसा कुछ मुंह पे कुछ नहीं पहना था, काला सूट था या कुछ होगा काला, ऐसा नजर नहीं आया। बाइक का नंबर भी हम लेना भूल गए, कुछ भी ध्यान ही नहीं, क्योंकि दिमाग खराब हो जाता है तो कहाँ से ध्यान रहेगा। दोनों साथ में गए थे? हाँ, मेरे हेल्प के लिए जाती है ना ये, मेरे को सपोर्ट मतलब इजीली वॉकिंग नहीं कर सकता मैं। आपका नाम? सीताराम गुप्ता है मेरे जो વડોદરા શહેરમાં જે પ્રકારે ચોરોની ટોળકી એક્ટિવ થઈ છે, એમાં આજરોજ સવારે આશરે 5:30 વાગ્યાના અરસામાં અમારી પેરિસ નગર સોસાયટી જે છે એના જ એક મુખ્ય રોડ પર આવેલું મકાન એને ટાર્ગેટ કરવામાં આવ્યું છે, જેમાં વયોવૃદ્ધ કાકા કાકી જે આ મકાનમાં રહે છે, સવારે નિત્યાક્રમ મુજબ નહીં ધોઈને એ મંદિરે, જે બાજુમાં જ મંદિર આવેલું છે, 50-70 મીટરના અંતરે જે મંદિર આવેલું છે, એ મંદિર પર પોતાના નિત્યક્રમ મુજબ મુખ્ય દ્વાર ઉપર તાળું મારીને એ દર્શનાર્થે ગયા. અને હજુ તો માંડ 10 મિનિટમાં દર્શન કરીને પાછા આવે છે, તેવામાં જ્યારે કાકીએ જોયું કે ભાઈ અમારી દરવાજો જે મેં લોક કરેલો છે, નકુચો કાપી નાખીને કોઈ વ્યક્તિએ પ્રવેશ કર્યું છે, ચોરની બૂમો પાડી, એવામાં 2 વ્યક્તિઓ જે પહેલેથી બહાર ઊભા હતા અને એક જે અંદર હતો એ બહાર આવીને ચેન સ્નેચ કરીને ભાગ્યો. એટલે ચોરીની સાથે સાથે ચેન સ્નેચિંગની પણ ઘટના બની છે. એ ખૂબ જ આઘાતજનક અને એક અસુરક્ષા અને ભયનો માહોલ સોસાયટીમાં આખો ઊભો થયો છે. કારણ કે હવે સોસાયટીના જ મંદિરમાં પણ જવું કે કેમ, એ પ્રકારનો એક મુદ્દો જે આખો સોસાયટીમાં ઊભો થયો છે કે હવે વડોદરા શહેરમાં
પોતાની જ સોસાયટીમાં જો કોઈ મંદિર આવેલું હોય કે જે સોસાયટીના મંદિરોમાં લોકો રોજે રોજ પૂજા પાઠ કરવા જતા હોય છે, 5-10 મિનિટ દર્શનાર્થે જતા હોય છે, હવે ક્યાંક ને ક્યાંક લોકો ભગવાન પાસે જતા પણ પોતાના નિત્યક્રમ મુજબ ભગવાન પાસે જતા પણ ડરે, એ પ્રકારની પરિસ્થિતિ. આશા છે પોલીસ ડિપાર્ટમેન્ટ આને ગંભીરતાથી લઈને પ્રાયોરિટી બેઝ ઉપર આવા ગુનાઓને ગણતરીના કલાકોમાં જો ડિટેક્ટ કરે તો જ ચોરીના આ કેસો પર કંટ્રોલ આવી શકે છે. કારણ કે હાલ તો નગરજનો છે એ અસુરક્ષા અને ડરના માહોલમાં જીવી રહ્યા છે, જ્યારે નગરજનોએ ન ડરવાનું હોય, ખરેખર ગુનો કરનાર જે આ ચોર લૂંટેરાઓ છે એમને ડરવું જોઈએ અને એમને પોલીસ ડરાવે અને એમને માટે એક ડરનો માહોલ ઊભો કરે એ ત્યારે શક્ય બનશે કે ચોરી થતાના જો ગણતરીના જ મિનિટોમાં આ ચોરો પકડાઈ જાય, મુદ્દામાલ એમની પાસેથી પૂરેપૂરો રિકવર થઈ જાય તો વડોદરા શહેરમાં ચોરી કરવી અશક્ય છે, એ પ્રકારનો એક લાઉડ અને ક્લિયર મેસેજ એ પોલીસ ડિપાર્ટમેન્ટે ચોરોને આપવો પડશે.